આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એવા આત્માઓના જીવન ચરિત્ર તરફ વળીએ છીએ જે આત્માઓએ પોતાના મનુષ્ય ભવની અંદરમાં ભક્તિના ભાવને એટલો બધો અંદરથી પ્રગટાવ્યો કે એમના પોતાના જે આરાધ્ય દેવ હતા, જે એમને કર્મયોગે, જન્મયોગે, પૂર્વભવના યોગે એમને પ્રાપ્ત થયા અથવા પુરુષાર્થના યોગે પ્રાપ્ત થયા, એ બધા જ આરાધ્ય દેવોની અંદરમાં એમણે પોતાની જાત ઓગાળી દીધી. આમાંના કેટલાય બધા એવા હશે કે જે લોકોએ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના સ્વજનો, પોતાનો સમાજ, પોતાની આસપાસના લોકો, આ બધાના ઘણા ટોણા મેણા સાંભળી એમના વિરોધની વચ્ચે એમણે પરમાત્માને પોતિકા કર્યા હશે. ઈતરની ભક્તિની અંદરમાં આરાધ્ય દેવ એ બહુ જ મહત્વના હોય છે. જૈન અને જૈનેતરની ભક્તિના જે મુખ્ય ફરક કદાચ કહી શકાય, એમાંનો આ એક બહુ મોટો ફરક કે ત્યાં આરાધ્ય દેવની વ્યક્તિ તત્વની પૂજા અતિશય મહત્વની હોય છે. કૃષ્ણ છે તો કૃષ્ણની પૂજા, રામચંદ્રજી છે તો રામચંદ્રજીની પૂજા, અને પરમાત્માના શાસનની અંદરમાં આપણે ત્યાં અરિહંત પરમાત્માને માર્ગના દાતા તરીકે ગણ્યા અને લક્ષ્ય તરીકે સિદ્ધ ભગવંતોને ગણ્યા. સિદ્ધ ભગવંતો એટલે આપણું પોતાનું આત્મ સ્વરૂપ. એટલે એમ કહી શકાય, પૂજ્ય જય ગોસ્વામી મહારાજ સાહેબ ઘણી બધી વાર આ વસ્તુ કહેતા કે જૈન ધર્મ પામતા પહેલાં જૈન ધર્મની જે પૂર્વ ભૂમિકાઓ છે, અતિશય પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે જૈન ધર્મ પ્રાપ્ત થાય. આ પુણ્ય પ્રાપ્ત ક્યાંથી થયું? આપણને અચાનક તો નહીં થયું હોય, લોટરી નહીં લાગી હોય. તો આવા નાના નાના જે ધર્મો છે, એની નાની નાની ધર્મક્રિયાઓ છે, એ જીવે પૂર્વના ભવોમાં અસંખ્ય વાર કરી હશે. અને આ ધર્મોએ જીવને એવું પુણ્ય આપ્યું કે જે પુણ્યની પ્રાપ્તિ આગળ વધતા 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 ક્યાંક શુભતાના યોગમાં આવી અને આજે જૈન ધર્મ આપણને પ્રાપ્ત થયો. સાહેબ એવું એક્ઝામ્પલ આપતા કે આપણે હાઈવે ઉપર જવું હોય તો ઘરથી નીકળીએ ને તો સીધા હાઈવે પર ન જવાય. રસ્તામાં કેટલીક ગલીઓ આવે, કેટલીક શેરીઓ આવે, કેટલાક નાના રસ્તાઓ આવે. એવું બની શકે કે એ રસ્તાઓ ઉપર ટ્રાફિક વધારે હોય, ગાડી બહુ સ્લો ચાલે, પણ આ સ્લો ચાલવાવાળી ગાડી જ અંતે હાઈવે પર પૂરપાટ સ્પીડમાં દોડી શકશે, કારણ કે પેલા જે રોડ હતા, નાની ગલીઓ હતી, એણે જ એ ગાડીને હાઈવે સુધી પહોંચવા માટે રસ્તો કરી આપ્યો. હાઈવે પર ગયેલા વ્યક્તિએ હવે પેલી ગલીઓને બહુ વામણી ન ગણવી જોઈએ, બહુ એને નબળી ન ગણવી જોઈએ, કારણ કે એ ગલીઓ હતી તો આજે હાઈવે પર આવી શક્યા. આવી જ કંઈક ભાવનાથી આપણે અલગ અલગ ભક્ત કવિઓ કે જે જૈન ધર્મ સિવાયના ધર્મોની અંદરમાં પ્રગટ્યા છે, એવા ભક્ત કવિઓના જીવનની વાતો, એમણે કઈ રીતે પોતાના જીવનને એ તરફ વાળ્યું, એના સત્સંગની અંદરમાં ધારામાં આપણે છીએ. અને એમાં ગઈકાલથી આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા એમના જીવન તરફ આપણે દોટ મૂકીએ છીએ. આપણે જોયું કે બાળપણથી મૂંગો રહેલો આ બાળક એક દિવ્ય દ્રષ્ટિ ધરાવતા કોઈ સંતને મળ્યા, એમના દાદી, અને પેલા સંતે ભવિષ્યવાણી કરી કે આ બાળક તમારી 71 પેઢીને તારી દેશે. અને જય કુંવરબા એવું જ બોલ્યા કે એ તો સાવ મૂંગો છે. અને પેલા મહાત્માએ એમની જીભ બહાર કઢાવી, એમની તર્જની આંગળી 2 વાર એમની પર ફેરવી
અને પેલો બાળક બોલતો થયો, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. હવે આ બાળક એ બોલતો થયો, પણ તેમ છતાં મૌનનો પૂજારી બન્યો. નરસિંહ મહેતાનું બાળપણ બહુ અલગ પ્રકારનું હતું, જ્યાં બાળ સહજ ચંચળતા ન હતી, બાળ સહજ ચેષ્ટાઓ ન હતી. એ બાળપણમાં પણ સામાન્ય બાળકો સાથે બહુ રમવા નહોતા જતા. એ બાળપણની અંદરમાં પણ પોતાના વિચારોમાં ખોવાયેલા રહેતા. કોઈ તોફાન મસ્તી નહીં, ક્યાંય કોઈ ફરિયાદ નહીં, ભણવામાં બહુ એવી રુચિ નહીં. બસ એક જ કાર્ય, એકલા બેસે, વિચારે, ક્યાંક જાય, જુએ, સમજવા પ્રયત્ન કરે. પોતાના મનની અંદરમાં ઉઠેલા પ્રશ્નોનો જવાબ ન મળે એટલે જવાબ ક્યાંયથી પણ ગોતવા માટે મથે. જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં એમણે પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન મેળવ્યું. જૂનાગઢની અંદરનું એક પ્રસિદ્ધ મંદિર હાટકેશ્વર શિવાલય, એ મંદિરની અંદરમાં પણ એ વારંવાર જતા અને ત્યાં એમણે પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય એ સાંભળ્યો. જૂનાગઢ એટલે મંદિરોની નગરી. એટલે આ બાળક વધુને વધુ કન્ફ્યુઝ એટલા માટે થતું ગયો કે જેટલા મંદિરે જાય એટલા મંદિરેને નવા નવા ભગવાન દેખાય. હાટકેશ્વરના શિવાલયની અંદરમાં ઓમ નમઃ શિવાય સાંભળ્યું તો આગળ જતાં વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળ્યા. કેટલાક મંદિરોમાં ગયા તો ત્યાં દેવી ભાગવત સાંભળ્યું. અને એના કારણે આ બાળકના મનની અંદરમાં કિશોર અવસ્થામાં આવે પૂર્વે પ્રશ્નો ઉઠવા લાગ્યા. આટલા બધા ભગવાન કેમ? શું ભગવાન એક નથી? શું શિવ પોતે પરમાત્મા છે? વિષ્ણુ પોતે પરમાત્મા છે? બ્રહ્મા પોતે પરમાત્મા છે? કે પછી આ બધા જ લોકો જેમને આધીન છે એવી પ્રકૃતિ, એ પ્રકૃતિ જ આ બધી લીલાઓ કરે છે? આવા પ્રશ્નો નરસિંહ મહેતાને થવા લાગ્યા અને એના ચિંતન મનનમાં ખોવાયેલો એ રહેવા લાગ્યો. ઘરનું કોઈ કામ ન કરે, કામમાં મન જ ન ચોંટે, કારણ કે એની માટે જન્મ્યા જ ન હતા એવું એમને મનમાં સતત રહેતું. જૂનાગઢ હતું, સાધુ અને સંતોથી તો પ્રચુર રહેવાનું જ. એટલે જ્યાં જ્યાં સાધુ સંતો એને દેખાય ત્યાં છેવાડે બેસી જાય છેલ્લે અને અમૃતવાણી સાંભળે. કોઈને કંઈ પૂછે નહીં, કોઈને કંઈ બોલે નહીં, બસ બેસે અને એમની વાણી સાંભળી અને પોતાનો જવાબ શોધવા માટે મથતા. ક્યાંક હરિકીર્તન થતા હોય, ક્યાંક ભજન થતા હોય તો ત્યાં બેસે, હરિરસનું પાન કરે, એ જ્ઞાનના ભંડારમાંથી કશુંક મેળવે અને આમ કોઈ પણ નોકરી વગેરે કંઈ જ ન કરતા, વ્યવસાયનું કામ, બસ આખો દિવસ આવી રીતે એમનો પસાર થવા લાગ્યો. એમના દાદી જયકુંવરબા બહુ જ ચિંતા પોતાના પુત્રની. એટલે બહુ કાચી ઉંમર હતી ત્યારે એમણે માણેક નામની એક સુશીલ કન્યા સાથે આ નરસિંહના લગ્ન કરાવી દીધા. આપણે કલ્પના કરીએ નરસિંહ મહેતાના લગ્ન કઈ ઉંમરે થયા હશે, કારણ કે 16 વર્ષની જ્યારે હતી માણેક, નરસિંહ મહેતાની પત્ની, ત્યારે એણે સૌથી પ્રથમ કન્યાને જન્મ આપ્યો હતો, જેનું નામ હતું કુંવરબાઈ. 16 વર્ષે તો પહેલી દીકરી આવી ગઈ. હવે આ માણેકના લગ્ન ક્યારે થયા હોય, નરસિંહની ઉંમર ત્યારે શું હશે, આ બધી કલ્પના કરવી રહી. માણેક 18 વર્ષની થઈ અને પુત્ર શામળને જન્મ આપ્યો. આ દાદીમાં જે છે પુત્રી, એ પોતાના પૌત્રીને કેટલાક લાડ લડાવીને ગયા હતા અને એટલે ધનિક પરિવારના શ્રીરંગ મહેતાના પુત્ર વસંત સાથે આ કુંવરબાઈના લગ્ન પણ એમણે કરાવ્યા. બસ લગ્ન થયા અને એમણે દેહ છોડ્યો. પણ નરસિંહ મહેતાનું આ જીવન, જે આપણને વ્યવહારિક રીતે જરા પણ ઉચિત ન લાગે, ચોક્કસપણે, યા તો આપણે સંત થઈ જઈએ અને યા તો જેને પરણ્યા છીએ
જે જીવન જીવીએ છીએ, જે સમાજમાં છીએ, તે વ્યવસ્થાઓની અંદરમાં આપણે આર્થિક કાર્યોને પણ એટલો જ ન્યાય આપીએ. ઘણા બધા સંતોના જીવનમાં આપણને આ પ્રશ્ન થયો હશે કે એ લોકો જો આ જ કરી રાખતા હતા તો પરણ્યાતા શું કામ? લગ્ન કરીને પોતાની પત્ની ઉપર આટલો બધો ભાર કેમ મૂક્યો કે એમણે નિર્ધન રહેવું પડે, એક જ વાર વાપરવું પડે, લોકોના મેણાટોણા સાંભળવા પડે? આ વ્યવહારિક રીતે શુદ્ધ જીવન ન કહેવાય. આવું આપણને લાગે છે. એટલા માટે લાગે છે કારણ કે આપણે એવા શાસનમાં જન્મ્યા છીએ કે જે સર્વજ્ઞનું શાસન છે. આપણે એવા વર્ધમાન સ્વામી ભગવાનના અનુયાયી છીએ કે જે વર્ધમાન સ્વામી ભગવાને જ્યારે પૂનમચંદ શેઠ પુણ્યો બને છે ત્યારે પણ એને ક્યાંય એવું ન કહ્યું કે 24 કલાક માટે તું સામાયિક કર. એ જે સમયગાળો હતો, એ સમયગાળાની અંદરમાં જે કમાવાનું હોય એ કમાવા માટે આ પુણ્યો શ્રાવક બીજ હતો, જેનું મન સામાયિકમાં એટલું લાગી જતું કે સામાયિક સમયે એમને સિદ્ધશિલા પર બેઠેલા સિદ્ધ ભગવંતોના જે આત્મ પરિણામો હોય એ પરિણામોની જેને સ્પર્શના થતી હતી, એવા વ્યક્તિને પણ પરમાત્માએ ક્યાંય 24 કલાક આ શ્રાવકના ધર્મ તરીકે સામાયિક કરવાની ક્યાંય કોઈ એકાંતે વાત ન કરી. આ ધર્મ વિવેકપૂર્ણ છે. આ ધર્મની અંદરમાં સમજણ છે. આ ધર્મની અંદરમાં બેલેન્સ છે. આપણે બધા બળભાગી છીએ કે આપણને આવો ધર્મ મળ્યો છે, સર્વજ્ઞો મળ્યા છે, સર્વજ્ઞોની વાત મળી છે, અને એટલે આપણને આ પૂર્ણ પુરુષોની વાતો પરથી એટલો ખ્યાલ આવે છે કે કેટલીક વાતો એ અપૂર્ણ ગણાય. પણ દરેકનું એ ભાગ્ય નથી હોતું અને દરેકે પોતપોતાને મળેલા ભાગ્ય પ્રમાણે જીવવાનું હોય છે. નરસિંહ મહેતા આમથી તેમ અને ભાભીએ એક દિવસ એવો ગુસ્સો કર્યો કે આ હરામની ને મફતની રોટલીઓ ખાતા શરમ નથી આવતી? તમારા હાડકાં જ હરામના થઈ ગયા છે. શું અમારી જિંદગી આખી તારું ને તારી પત્નીનું પેટ ભરી રાખવાનું? આવા કટુ વચન સંભળાવ્યા. નરસિંહ મહેતાને લાગી આવ્યું. એમનો અહંકાર છંછેડાયો અને એમને ખરાબ લાગી ગયું એવું નહીં, પણ એમની ભગવત ભક્તિએ એમને ઠેસ પહોંચાડી કે અહીંયા આવી રીતે રહેવું, આપણી સાથે રહેનારને દુર્ભાવ થાય એવી રીતે રહેવું, એ કઈ રીતે પાલવે? અને એમણે ઘર છોડ્યું. જૂનાગઢ છોડી અને ચાલ્યા. સાંજ ઢળી. આગળ એક તળાવ આવ્યું. એ તળાવમાં સ્નાન કર્યું અને બાજુમાં એક જીર્ણ શિવાલય હતું, અપૂજ જેવું. એ શિવાલયના શિવલિંગનું પૂજન કર્યું અને ત્યાં બેસી અને ભગવાન પિનાક પાણી એના ધ્યાનની અંદરમાં મગ્ન બન્યા. એમની અતૂટ શ્રદ્ધામય ભક્તિથી ચમત્કાર સર્જાયો અને મંદિરમાંથી અવાજ આવ્યો કે ભક્ત નરસિંહ, હું તારા પર પ્રસન્ન થયો છું, તારી જે ઈચ્છા હોય તે માંગી લે. અને ત્યારે નરસિંહ મહેતા જવાબ આપે છે કે જે તમને દુર્લભ હોય અને જે તમારા માટે વલ્લભ હોય એ મને આપો. આજે પણ જૂનાગઢની અંદર નરસિંહ મહેતાના એ શિવાલયની અંદરમાં આ વાક્ય લખેલું છે કે જે વાક્ય એમણે એ શિવાલયની અંદરમાં જ્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે ત્યારે એમણે માંગ્યું હતું, તમને જે દુર્લભ હોય અને તમારા માટે જે વલ્લભ હોય તે મને આપો. કોઈક દૈવત્વ પ્રસન્ન થાય આપણી ઉપર અને ત્યારે આપણી મનસ્થિતિ શું હશે એને અત્યારે જરાક કમ્પેર કરવા જેવી છે. આ બધા કેવી નિસ્પૃહતાના સ્વામી હશે. આ બધા એમણે ધનને કેટલું તુચ્છ ગણ્યું હશે કે જ્યારે શ્રેષ્ઠતમ તત્વ આવે ત્યારે તુચ્છ વસ્તુ ન જ મંગાય, સુખ સંપત્તિ સગવડો ન જ મંગાય. આવી કેવી સમજણના સ્વામી આ લોકો બન્યા હશે. શિવ પ્રસન્ન થયા અને એણે સામેથી કહ્યું કે જો ભક્ત, મારા માટે દુર્લભ તો પરમેશ્વર છે અને પરમેશ્વર એ જ છે જે મને વલ્લભ છે. એટલે ચાલ, આજે હું તને પરમાત્માની રાસલીલાના દર્શન કરાવું. અને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ રાસલીલાની અંદરમાં કૃષ્ણ ભગવાન
અને એમની પ્રાણવલ્લભ રાધિકા એને જોયા. અને એવા તે ધ્યાનમગ્ન એક ક્ષણે બન્યા કે ત્યાં જ્યારે બેઠા હતા ત્યારે એમનો હાથ બાજુમાં રહેલી મશાલ ઉપર પડ્યો. કૃષ્ણ એ એમની કલ્પના સૃષ્ટિની અંદરમાં રાસલીલા રમતા હતા. એમણે નરસિંહને બોલાવ્યા અને નરસિંહ એમની સાથે રાસ રમવા લાગ્યા. એ રાસ રમતા રમતા કલ્પના સૃષ્ટિમાં રાસ રમતા હતા અને બહારની જે જગત છે, પ્રેક્ટિકલ જગત, એ જગતમાં બાજુમાં પડેલી મશાલ એની ઉપર એમનો હાથ ગયો. કૃષ્ણ ભક્તિમાં એવા તે ઘેલા હતા એ દ્રશ્ય જોવામાં કે એમનો આખો હાથ બળી ગયો એ મશાલની ઉપર હાથ રાખતા રાખતા, અને એમને એક માત્ર અંશ માત્ર પણ સંવેદના ન આવી. આ બધી વાતો આપણને બહુ આશ્ચર્યકારી લાગે. હાથ બળતો હોય માણસોને ખબર ન પડે. જ્યારે સમગ્ર અસ્તિત્વ કોઈ એક બીજી ઘટનાની અંદરમાં પૂર્ણપણે પ્રવૃત્ત થયું હોય ત્યારે એ અસ્તિત્વની અંદર રહેલા જ્ઞાનતંતુઓ એ મગજને બીજો કોઈ સંદેશો આપી જ ન શકે, કારણ કે એ એક જ વસ્તુની અંદરમાં એટલા બધા ઓળઘોળ થયા છે કે બીજી કોઈ ઘટનાની નોંધ પણ આ જ્ઞાનતંતુઓ ન લઈ શકે. આવી અનન્ય ધારા નરસિંહ મહેતામાં પ્રગટી. અને એ જ ધારાની અંદરમાં, એ પરિણમનની અંદરમાં એમના દ્વારા કાવ્ય રચાયેલું નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો વાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. અને બસ હવે તો જાણે એમને એક ધ્યેય મળ્યો. અત્યાર સુધી પણ એમને એમ ભટકતા હતા, હવે પણ એમને એમ ભટકે છે, પણ આ બે ભટકવામાં ફરક છે. પેલા એ જે શોધમાં હતા, હવે એની પ્રાપ્તિ છે. અને હવે કોઈની પણ ચિંતા કર્યા વગર એ હરિરસનું પાન કરાવવા લાગ્યા. કૃષ્ણ પ્રેમમાં ડૂબકી લગાવવા લાગ્યા, પોતે અને બીજાઓને લગાવવા લાગ્યા. આ આખા વિશ્વની અંદરમાં એમની માટે ફક્ત ને ફક્ત હવે એક જ તત્વ રહ્યું, એમના આરાધ્ય દેવ પરમાત્મા કૃષ્ણ. અને એટલે એ અનુભૂતિમાંથી, એ અનુભવમાંથી નીકળેલો આ શબ્દ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. કૃષ્ણ ભક્ત પોતાની પાસે એક ગોપીપણાનો ભાવ હતો, પોતાની પાસે એક પ્રેમ લક્ષણા ભક્તિ હતી. અને એમની વાણીની અંદરમાં જાણે શારદા વસી હતી. એમનું એક પદ છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. એટલા બધા ગૂઢ કાવ્યો એમણે લખ્યા હતા. આપણને નરસિંહ મહેતાની કેટલીક આવી કવિતાઓ વધારે ધ્યાનમાં છે કે જેમાં એમને કૃષ્ણ ભક્તિનું વર્ણન કર્યું છે, પણ સાથે સાથે એવી પણ કેટલીક ધારાઓ એમણે વહાવી કે જેમાં રહસ્યમય ભક્તિ હતી, જેના શબ્દો એ જીવને કંઈક બીજું પ્રેરવા માટે મથતા હોય. આ જે કાવ્ય છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, આ કાવ્યની અંદરમાં આ જાગીને જોઉં એટલે ઊંઘમાંથી જાગવું એમ નહીં, અંદરથી આત્માનું જાગૃત થવા પણ. આ જગતની અંદરમાં એ જ વ્યક્તિ ભરમાય છે જે મોહની નિદ્રામાં છે, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. પણ જે વ્યક્તિનો આત્મા જાગ્યો છે, જેની સમજણનું ઘર ખુલ્યું છે, જેના સમજણના દ્વાર ખુલ્યા છે, એને આ જગત હંમેશા ક્યાંય કરતાં ક્યાંય અસ્તિત્વમાં જ નથી લાગ્યું. એને જગતની અંદરમાં સર્વ જગ્યાએ સર્વ વ્યક્તિઓ સ્વતુલ્ય લાગ્યા. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ભક્તિ, જ્ઞાન અને શ્રદ્ધા, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જેમનામાં થયો હોય એવા ભક્ત કવિ નરસિંહ મહેતા. એમણે વ્યાવહારિક કાર્યોની અંદરમાં એટલી બધી અકુશળતા બતાવી, એટલી બધી. આપણે જાણીએ છીએ આ બધી વાતો. કુંવરબાઈના મામેરાની વાત હોય કે સ્વયં પોતાના પિતાનું મૃત્યુ થવું હોય અને એનું શ્રાદ્ધ કરવાની વાત આવે ત્યારે પણ આ નરસિંહ મહેતા
પોતાના ભજનમાંથી ક્યાંય બહાર નીકળવા તૈયાર ન થાય. આપણને એવું લાગે કે આ કેટલા ઇમ્પ્રેક્ટિકલ હતા, એ આપણી અપેક્ષા. અને આ જગત કેટલું ઇમ્પ્રેક્ટિકલ છે કે મને ભગવાનને છોડીને બીજી જગ્યાએ જવાનું કહે છે, એ એમની અપેક્ષા. જેને મન જેનું મહત્ત્વ હોય એ મહત્ત્વતામાં એ સામી વ્યક્તિને આરોપણ એની અંદરમાં કરી શકે. પણ એમના ભગવાને કુંવરબાઈનું મામેરું પણ સાચવી લીધું, એમના પિતાનું શ્રાદ્ધ પણ સાચવી લીધું, એમના દીકરા શામળનું ભણતર પણ સાચવી લીધું. એમનો ભગવાન બધું એમને સાચવી લેતો, કારણ કે એ પૂર્ણપણે ભગવાનને સાચવવા હતા. એમનું એક પદ હતું. એમને પૂછ્યું એક જણે કે તમને નથી લાગતું કે આ બધી વસ્તુઓ એ તમે જે નથી કરી રહ્યા એ બહુ અપૂર્ણ છે? અને ત્યારે એમણે જવાબ આપેલો કે ભોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. હું તો ભગવાનને વેચવા નીકળ્યો છું. અને જે ભગવાનને વેચવા નીકળ્યો હોય એ વ્યક્તિ એ શા માટે પોતાના બધા કાર્યો વિચારે? એ તો જેને વેચવા નીકળ્યો છે એ જ એને રડીને આપશે, એ જ કમાઈને આપશે. અને એ એમનો કેવો વૈરાગ્ય હશે કે જ્યારે પોતાની પત્ની ગુજરી જાય છે ત્યારે શબ્દ નીકળે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું હરિના. આપણે ઘણી બધી વાર આવું વિચારીએ છીએ, સાંભળીએ છીએ કે સંસાર અસાર છે, અને તેમ છતાં આપણને સંસારની એક પણ પળોજણ ક્યારે પણ અસાર નથી લાગી. આ અસારતા કેવી હોય એનું કદાચ આંશિક ભાન આપણને એ વ્યક્તિના જીવનમાં જોવા મળે છે કે જે વ્યક્તિના જીવનમાં જૈન શાસન પ્રવેશ્યું ન હતું. આપણે આ દ્વારા સમજવું રહ્યું કે પરમાત્માનું શાસન છે ને એ જન્મથી નહીં, એ કર્મથી સમજાય એવું છે. એમની એક અમર કૃતિ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે. બહુ પ્રામાણિકપણે કહેવાનું મન થાય કે આ કાવ્ય સાંભળવું જ જોઈએ. સમ્યક દર્શન પૂર્વેની જે ધારા કેવી હોય એ આ કાવ્ય આપણને સમજાવે. આ કાવ્ય અને બીજી કેટલીક વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.